કરોડો રૂપિયાનો દારૂ ગટરમાં. આ સોબાજી છે કે પર્યાવરણનું સત્યનાશ? ચાલો સમજીએ સરળ ભાષામાં. કેટલાક લોકોના મનમાં પ્રશ્ન ઊભો થશે કે આ દારૂ સરકાર વેચીને કમાણી કેમ નથી કરી શકતી? તો એનું પહેલું કારણ છે કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. બીજું કારણ એ છે કે સરકાર પોતે દારૂનું વેચાણ કરીને દારૂનો અડ્ડો નહીં ખોલી શકે. અને ત્રીજું કારણ, પકડાયેલો દારૂ નકલી કે ઝેરી પણ હોઈ શકે, જે પીવાથી લોકો મરી જાય તો ગુજરાત સરકાર જવાબદાર બને. એટલે કે સરકાર દારૂ વેચીને કમાણી નથી કરી શકતી, પણ હાલમાં સરકાર પકડાયેલા દારૂ પર બુલડોઝર ફેરવે છે, જેનાથી પર્યાવરણને ઘણું જ નુકસાન થાય છે. હજારો લીટર આલ્કોહોલ જ્યારે જમીનમાં ઉતરે છે ત્યારે જમીનની ફળદ્રુપતા ખરાબ કરી નાખે છે. દારૂ જમીનના અંદર પાણીમાં જ્યારે મિક્સ થાય છે ત્યારે તે પાણી ઝેર બની જાય છે અને એ જ ઝેર આપણે ફરીથી પીએ છીએ. તેમજ બોટલના કાચ ક્યારે સડતા નથી અને તે કાયમી કચરો બની જમીનના અંદર જ રહી જાય છે. તેના કરતાં સારું સરકાર પકડાયેલા દારૂમાંથી ઇથેનોલ બનાવીને પેટ્રોલમાં વાપરી શકે, અથવા સેનિટાઈઝર કે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ બનાવી શકે, અને કાચની બોટલને રિસાયકલ કરીને ઘણા બધા પ્રોડક્ટ પણ બનાવી શકાય, જેનાથી સરકારને આવક પણ થશે અને પર્યાવરણ પણ બચશે. પણ જોવા જઈએ તો સરકાર પર્યાવરણ કરતાં પોતાના હિતને માન્યતા આપે છે. આ રીતની પ્રવૃત્તિ માત્ર દેખાડો પૂરતી લોકોને બતાવે છે. જો સરકારને ખરેખર પર્યાવરણની ચિંતા હોય તો આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ.